ડભોઈ એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા, કચરાપેટીઓ ગાયબ થતાં મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. ડભોઈ એક તરફ ગુજરાત સરકાર રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરી મોટી મોટી જાહેરાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ એસટી ડેપોમાં વાસ્તવિકતા સૌ અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ડભોઈ ડેપો પરિસરમાં મુસાફરો અને વિદ્યાર્થીઓની સુવિધા માટે મૂકવામાં આવેલી તમામ ડસ્ટબિન અચાનક ગાયબ થઈ જતાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. દૈનિક હજારો મુસાફરો અને 200થી વધુ બસોની અવરજવર. ડભોઈ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા આ મુખ્ય એસટી ડેપોમાં રોજના હજારો મુસાફરો, નોકરિયાતો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. આ ડેપો પરથી દૈનિક 200થી વધુ એસટી બસોનું સંચાલન થાય છે. આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં ડેપો પરિસરમાં કચરો નાખવા માટે એક પણ કચરાપેટી ન હોવી તે તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. ડેપો પ્રશાસનની અણઘડ નીતિ અને મુસાફરોની હાલાકી કચરો ફેંકવા બહાર જવું પડે છે. ડેપોમાં કચરાપેટીઓ ન હોવાને કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. નાસ્તો કે પાણીની બોટલ જેવા કચરાના નિકાલ માટે લોકોને ડેપો પરિસરની બહાર જવું પડે છે, અથવા તો ના છૂટકે જાહેરમાં કચરો ફેંકવો પડે છે. ગંદકી અને રોગચાળાનો ભય. કચરાપેટીના અભાવે પ્લેટફોર્મ અને ડેપો પરિસરમાં ઠેર ઠેર કચરાના ઢગલા થવા લાગ્યા છે, જેના કારણે સ્વચ્છતા જોખમાઈ છે. તંત્રની આંખ આડા કાન. સ્થાનિક ડેપો મેનેજમેન્ટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનો આક્ષેપ મુસાફરો કરી રહ્યા છે. હવે સ્થાનિક નાગરિકો અને મુસાફરોમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું એસટી નિગમ ઊંઘમાંથી જાગીને તાત્કાલિક નવી કચરાપેટીઓ મુકાવશે કે પછી મુસાફરોને આ જ રીતે ગંદકી અને અસુવિધા વચ્ચે મુસાફરી કરવા મજબૂર રહેવું પડશે. રિપોર્ટર ફજર રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.